જીવના જોખમે રેલવે પુલ ઉપરથી નાના બાળકને લઈ પસાર થતા દંપતીનું વીડિયો વાયરલ। સિહોદ પુલનો કોઈ ડાયવર્ઝન તૂટી જતા 20 થી 25 કિલોમીટરનો ફેરો ટાળી રેલવે બ્રિજ પરથી જીવના જોખમે નાના બાળકો સહિત પસાર થવા મજબૂર બન્યા પ્રજાજનો। પાવીજેતપુર પાસે સિહોદ પુલ તૂટ્યાને 2 વર્ષ જેટલો લાંબો સમયગાળો થઈ ગયો છે। સરકારે વૈકલ્પિક ડાયવર્ઝન તો બનાવ્યો, પરંતુ તે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે, જેથી પ્રજાજનોને વડોદરા કે બોડેલીથી પાવીજેતપુર કે છોટાઉદેપુર સુધી આવવા ભારે મોટો ફેરો ફરી રંગલી ચોકડીથી કવાંટ સુધી ફરીને આવવું પડે છે। આ લાંબો ફેરો બચાવવા નજીકના ગ્રામજનોના છૂટકે પાસેના રેલવે બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। વાયરલ થઈ રહેલા વીડિયોમાં નાના બાળકને ઉંચકીને જીવના જોખમે રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહેલા ગ્રામજનો જણાઈ રહ્યા છે। આ વીડિયો જોતા પ્રજા કેટલી મજબૂર બની છે તેની કલ્પના પણ ધ્રુજાવી મૂકે છે। પોતાના જીવના જોખમે ચાલુ વરસાદે રેલવે બ્રિજ પરથી નાના બાળકોને લઈ પસાર થતા મા બાપનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે। Hello.